ભુજ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ચારણવાસા રહીશોમાં રોષ। ભુજ શહેરના ચારણવાસ વોર્ડ નંબર 5માં વર્ષોથી પાણી અને ગટરની ગંભીર સમસ્યા યથાવત રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો મળતો નથી, તેમજ ગટર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। વર્ષોથી સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકોમાં નારાજગી વધી રહી છે। આ મુદ્દે દિગુભા તથા અંજલિબેન ગોળ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબંધિત વિભાગ દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીન પર કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ। આ ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 5 ની સમસ્યા હતી। વોર્ડ નંબર 5 માં જે વર્ષોથી જૂની સમસ્યા છે, રાજાશાહી વખતમાં આ લોકોને મકાન ફાળવવામાં આવ્યા, જમીન ફાળવવામાં ત્યાં રહેતા હતા, જે ચારણ સમાજ ને ચારણવાસથી ઓળખાય છે, પંકજ ગેસ્ટ હાઉસ અને સ્ટેશન રોડ ઉપર। અને એ લોકોની સમસ્યા પાણી તો ગટર મિશ્રિત આવે છે, ગટરું ઉભરાય છે, રોડ લાઇટના ઠેકાણા નથી અને સાફ સફાઈ થતી નથી। તો પાણી પીવાનું જે આવતું હતું બહુ ખરાબ ને ગંદી વ્યવસ્થામાં આવતું હતું। પાણીના બોટલું પણ અમે તમને બતાવી છીએ આપણા હાથમાં। તો બરાબર એ પાણીનો ત્યાં પ્રમુખ શ્રી કે રાખી એ લોકો એમ કીધું છે આ સમસ્યા અમે 2 દિવસમાં જ નિરાકરણ કરી આપશું। જો અમે એમને એ પણ કીધું છે કે 2 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે વરી પાછા અહીંયા જ આવશું, અહીંયા જ નાવા ધોવાની વ્યવસ્થા કરી દેવી પડશે અને ખાવા પીવાની વ્યવસ્થા અમે અહીંયા જ કરશું। કારણ કે અમને ત્યાં રહેવા જવું જેવું જ નથી રહ્યું કે ગટરના પાણી પીવા અને ગટરના પાણી ઉભરાય એમાં માન્ય નથી રહેવાના। હવે જે કઈ વ્યવસ્થા જો 2 દિવસમાં નહીં થાય તો આંદોલન રૂપી અહીંયા કરી જવાનું રહેશે। ગટરના પાણી પણ અમે અહીંયા ઢોળશું અને કપડા પણ અહીંયા જ ધોશું। વોર્ડ નંબર 5 માં અનેક વખત આ લોકો રજૂઆત કરવા ગયા હતા। ચૂંટાયેલા પહેલાના પ્રતિનિધિને કરી હતી અને આ ત્યાંના અત્યારના લોકો જે ચૂંટાયેલા એ લોકોને પણ રજૂઆત કરી, પણ મને નથી લાગતું કે કોઈ ધ્યાન દેવા આવતું।